નમસ્કાર, નામ હિતેશ પટેલ, રહેવાનું મોડાસા। આ બિઝનેસમાં આવ્યા પહેલા એક મોડાસાની અંદર નાસ્તા હાઉસની દુકાન ચાલુ કરી હતી 2009 ની અંદર, ને આજે પણ દુકાન ચાલુ છે। મારા પપ્પા અને ફાધર બંને બેસે છે દુકાન ઉપર। મેં 2016 થી આ બિઝનેસને ફૂલ ટાઈમ કરવાનું ચાલુ કરી દીધું, કારણ કે દુકાન કરતાં અહીં આવક વધી ગઈ। પછી ડિસિઝન લીધું ફૂલ ટાઈમ કરવાનું। છેલ્લા 10 વર્ષથી આ બિઝનેસમાં છું। પણ આ બિઝનેસમાં આવતા પહેલા મોડાસાની અંદર એક નાસ્તા હાઉસની દુકાન હતી। એજ્યુકેશન વાઇઝ હું 8 ધોરણ સુધી ભણેલો છું। આગળ ભણવાની ઈચ્છા હતી, પણ ફેમિલીના અમુક પ્રોબ્લેમના લીધે ભણવાનું છોડી અને કામે લાગી ગયા। ત્યારથી લઈને બહુ બધી મહેનત કરી। નાસ્તા હાઉસની દુકાન સવારમાં 5 થી સાંજે 7 વાગ્યા સુધી મહેનત કરતા હતા। ત્યારે જઈને 50-60 હજાર રૂપિયા મહિને બચત થતી હતી। એક જ ડ્રીમ હતું કે પોતાની દુકાન થઈ જાય તો સારું। એ સમયે મને આજથી 10 વર્ષ પહેલા અહીંયા ઉપસ્થિત છે મારા બંને ગુરુ નિશાંત પટેલ સર અને આઈડી પટેલ સર। આજે હું દિલથી ધન્યવાદ માનું છું કે મને આ બિઝનેસમાં લાવ્યા અને એક મોકો આપ્યો, એક પ્લેટફોર્મ આપ્યું। તો એક મારા જેવા 8 ધોરણ ભણેલા વ્યક્તિને અહીંયાથી અચીવમેન્ટ શું થયું તો 7 વખત ફોરેન ટ્રીપ, અહીંયાથી 11 કરોડ પ્લસ ટર્નઓવર, લાખોની ઇન્કમ અને 4 વખત ગાડી બદલાવાનો મોકો મળ્યો। પણ આ ક્યારે થયું? એક ડિસિઝન લીધું ત્યારે। આજથી 10 વર્ષ પહેલા મેં જો ના પાડી દીધી હોત તો પણ 10 વર્ષ પસાર થઈ ગયા હોત, તો પણ આજે દુકાનની અંદર કદાચ બહુ પરિવર્તન આવ્યું હોત તો 80 લાખ સુધી પહોંચત। અને છેલ્લે 70-65 વર્ષની ઉંમરે એક નાનું મોટું મકાન, એક જૂની પૂરી ગાડી અને કદાચ પાસપોર્ટ બનાવત તો દુબઈ કે ક્યાંક મજૂરી કરવા જવા માટે, ફરવા જવા માટે નહીં। તો એક નાના વ્યક્તિને એક સારું પ્લેટફોર્મ તો અહીંયાથી મળે, મને માય લાઈફસ્ટાઈલનું એક સારું ગ્રુપ મળવું બહુ જરૂરી છે। અને સૌથી મહત્વનું એ છે કે સૌથી વધારે સારા અપ્લાય મને મળે। આજે હું બંને ગુરુનો આભાર માનું છું કે મને અહીંયા સ્ટેજ ઉપર શૂટ બૂટ પર લાવ્યા, તો ધન્યવાદ કરું છું અમે એમને। અને આજે મારી લાઈફમાં પરિવર્તન આવ્યું તો માય લાઈફસ્ટાઈલના લીધે એક ડિસિઝન લેવાથી। તો આપ સૌને પણ એ જ કહીશ કે આવી જો આપણે ટ્રેનિંગ મળતી હોય તો લેવી જોઈએ। અને સરે જે કેલ્ક્યુલેશન બતાવ્યું એ કંઈ નથી। મેં અહીંયાથી શરૂઆત કરી હતી, 18 મહિના મારી ઇન્કમ નથી શરૂઆતની। 18 મહિના સારી એક જ સાઈડ ચાલતી હતી ને આ બિઝનેસમાં મેં એન્ટ્રી લીધી ત્યારે મારા અકાઉન્ટમાં 7 લાખ રૂપિયા હતા। એ ક્યાં ગયા ને ખબર જ નથી, ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા માય લાઈફસ્ટાઈલ। પણ એની સામે આવ્યા પણ ખરા। તો થેન્ક યુ।